મુદ્દે રાજકારણ ગરમાયું છે। આદિવાસી ખેડૂતોના ધરણાનો આજે 8મો દિવસ છે। રાજકીય પક્ષોના નેતાઓએ પણ ખેડૂતોને સમર્થન આપ્યું। લોક સંઘર્ષ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રતિભા તાઈસિંગે કે જેઓ ખેડૂતોના સમર્થનમાં આવ્યા। સાગબારા અને ઉમરપાડા વિસ્તારના આગેવાનો સાથે પ્રતિભા તાઈએ મુલાકાત પણ કરી તો જંગલ જમીનના ખેડાણ મુદ્દે ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યું છે। ત્યારે ખેડૂતોનું આ આંદોલન આદિવાસી ખેડૂતોના ધરણાનો આજે 8મો દિવસ છે। સતત 8 દિવસથી તેઓ પોતાની માંગને લઈને વિરોધ કરી રહ્યા છે। રાજકીય પક્ષોના નેતાઓએ પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે। ત્યાંના ધારાસભ્ય કે જેમણે પણ મુખ્યમંત્રી સુધી પત્ર લખ્યો હતો और दूसरे तहसील के गांव में उसकी जमीन है तो भी उसको देने का इस कानून में प्रावधान है, अधिकार है। इसके बावजूद भी अगर कुछ चंद लोगों का दिमाग घुमाकर पॉलिटिकल माइलेज लेने के लिए और वन विभाग झूठी बातें फैलाकर लोगों को गुमराह कर रही है, मेरी गुजरात के उमरपाड़ा के सभी साथियों को विनती है कि आप लोग किसी से गुमराह मत होइए। आदिवासी की लड़ाई तो बहुत महत्व की है, आने वाले दिनों में उसको तो कहाँ पर कार्बन क्रेडिट, कहीं पे बड़ी बड़ी वाइल्ड लाइफ, कहीं पे बड़ी बड़ी फैक्ट्री आने से लड़ना पड़ेगा। सबको एक साथ रहना पड़ेगा। ઉમરપાડાવાળા અને સાગબારાવાળા અમે હાથે રહીને ભેગા રહીને અમે 2005ના પહેલા અમે દિલ્હી ગયા અને જંતર મંતર પર બેઠા અને કાયદો બનાવ્યો। કાયદો બનાવીને પછી હવે સંઘર્ષ કરીને અમે જમીન કાઢી અને બધાએ અમે નવવસતવાળા અને અમારા 12 ગામો જેટલા બધા થઈને અને વેચણી કરીને અમે બધા જ સારખી જમીને કાઢીને અમે કરતા હતા। પણ હવે 2 વર્ષ પછી આ લોકોએ અમને અટકાવી જાણવા જાય તો અમારા રાજપીપળા ડિવિઝનમાં જ આવે છે, પણ આ લોકોએ વિભાજન કર્યું, અમે નથી વિભાજન કર્યું।